ધોરણ 12માં આજે આપણે કેટલાક મહત્ત્વના એમસીક્યુ જોઈશું, જેમાં સૌથી પહેલો એમસીક્યુ એવો છે: આંતરધમનીય બલૂન પંપ શાનાથી ભરેલા હોય છે? આંતરધમનીય બલૂન પંપ શાનાથી ભરેલા હોય છે? ઓપ્શન 1 છે હાઇડ્રોજન, બીજું છે ઓક્સિજન, ત્રીજું છે હિલિયમ અને ચોથું છે ક્લોરીન. તો આમાંથી કયું આવે? આંતરધમનીય બલૂન પંપ જે છે એ શાનાથી ભરેલા હોય છે? હિલિયમથી. એટલે જવાબની અંદર શું આવશે? હિલિયમ. એના પછી આપણે વાત કરીએ સેકન્ડ નંબરની, કે પક્ષીઓનું કયું જૂથ ઉડી શકતું નથી? પક્ષીઓનું કયું જૂથ ઉડી શકતું નથી? તો પહેલામાં પેગ્વિન, મોર, પોલિના, મોઆ, સામરૂપ, આ બધા નામો છે. ઈમુ છે, પેગ્વિન છે, કીવી છે, રીના છે, કેસોવેરી છે. તો તમારા માટે અમુક નામ કોમન છે. અહીં જવાબની અંદર આવશે બી. ઈમુ, પેગ્વિન, રીના, કીવી, મોઆ અને કેસોવેરી. મેં જે લખેલું છે ખાસ બધા ધ્યાનમાં રાખજો. ત્રીજું, વિવિધ પ્રકારના ઘટકોનું સંગ્રહ કોણ કરે છે? હવે વાત આવે છે સંગ્રહની વાત. તો સંગ્રહ કરતી પેશીની જો આપણે નામ લઈએ તો એ પેશી કઈ આવશે? મૃદુતક પેશી. વિવિધ પ્રકારના ઘટકોનું સંગ્રહ કોણ કરે છે? મૃદુતક પેશી. નંબર 4, ફેડ વેચ આથવણ દરમિયાન સતત શર્કરા ઉમેરતા શાનું નિર્માણ થાય છે? હવે આ જે છે ફેડ વેચ આથવણ દરમિયાન સતત શર્કરા ઉમેરતા કોનું નિર્માણ થાય છે? શુદ્ધ ઉત્સેચકોનું નિર્માણ થાય છે. નવતલ આકાર કયા પુષ્પનું લક્ષણ છે? નવતલ આકાર કયા પુષ્પનું લક્ષણ છે? વાલ. તો અહીં મેં તમને 5 એમસીક્યુ કીધા, કે આંતરધમનીય બલૂન પંપ કયું જૂથ ઉડી ન શકતા? પક્ષીઓનું છે. ખોરાકના અહીંયા વિવિધ પ્રકારના ઘટકોનું સંગ્રહ, ફેડવેચ આથવણ દરમિયાન, નવતલ આકાર કયા પુષ્પનું લક્ષણ છે. હવે આપણે જોઈએ છઠ્ઠા નંબરનો, સજીવના કોઈ તંત્રના કાર્ય માટે પ્રાપ્ત શક્તિને શું કહેવામાં આવે છે? સજીવના કોઈપણ તંત્રને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ, જેને શું કહેવામાં આવે છે? મુક્ત શક્તિ. ઓકે. ત્યાર પછી છે 7મા નંબરનું, કે મેલિક હાઇડ્રેઝાઇડ કોના માટે વપરાય છે? મેલિક હાઇડ્રેઝાઇડ કોના માટે વપરાય છે? સુષુપ્ત અવસ્થાને લંબાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. સુષુપ્ત અવસ્થાને લંબાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. 8મા નંબરનું, CO2માં રેડિયો એક્ટિવ C14 દાખલ કરી તેને વાતાવરણમાં મુક્ત કર્યા બાદ C3 વનસ્પતિમાં RUBP દ્વારા તે CO2નું સ્થાપન થયા બાદ C14માં સૌપ્રથમ કયા સંયોજનો જોવા મળે છે? હવે આપણને C3 વનસ્પતિની ઇનડાયરેક્ટલી નીપ જ મૂકી છે, તો કઈ આવશે? ફોસ્ફોગ્લિસરિક એસિડ. નીચે પૈકી કઈ વનસ્પતિ C3 અને C4 વનસ્પતિને જોડતી કરી છે? અમુક એવા મુદ્દા છે જે આપણે ટેક્સ્ટબુકમાં નથી, જૂની ટેક્સ્ટબુકમાં હતા, એટલે અહીંયા લીધા છે સવાલો ખાસ આપણે. નીચે પૈકી કઈ વનસ્પતિ C3 અને C4 વનસ્પતિને જોડતી કરી છે? પેનિક્યુમ મિલિયોઇડ્સ. પેપર ટફ હોય તો આવા સવાલો જોવા તમને મળશે. નીચે પૈકી કઈ શિથિલ સંયોજક પેશી છે? શિથિલ સંયોજક પેશી કઈ કહેવાય? તંતુ ઘટક પેશી, કે જેને શિથિલ સંયોજક પેશી કહેવામાં આવે છે. તો બધા જોઈ લો. 1 થી 10 ક્વેશ્ચન જે છે, 1 થી 10 ક્વેશ્ચન જે છે આંતરધમનીય બલૂન પંપથી માંડીને સ્ટેપ બાય સ્ટેપ જે લખવા જેવા છે, લખવાના પણ છે. આની PDF તમને મોકલીશ. એના પછી આપણે જોઈશું 11મા નંબરનું, પ્લેટિરિસ ફર્નરી
તરુણ બીજાણુજનક અવસ્થા પૂર્વદેહમાંથી કોના દ્વારા પોષણ મેળવે છે? પ્રેટ્રિસ ફર્નની તરુણ બીજાણુજનક અવસ્થા પૂર્વદેહમાંથી કોના દ્વારા પોષણ મેળવે છે? આ એક રચના જવાબમાં આવશે પાદ. આ ધ્યાન રાખજો. નીચેનામાંથી પ્રભુતાની અગત્યતા કઈ છે? અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે. પહેલું ઓપ્શન છે પ્રભાવી જનીનો ધરાવતા સજીવ વધુ જૈવિક હોય છે. પ્રભાવી જનીનના લીધે હાનિકારક વિકૃતિ અભિવ્યક્ત થતી નથી. પ્રભાવી જનીનના કારણે હિટોસિસ જોવા મળે છે અને ઉપરના બધા. તો પ્રભુતાની અગત્યતા કઈ કહેવાય? કે પ્રભાવી જનીનના લીધે હાનિકારક વિકૃતિ અભિવ્યક્ત થતી નથી, જે જવાબ આપણો આવી શકે. તો 12માનો જવાબ શું આવશે? બી. હવે આપણી પાસે 13મો સવાલ. શાર્ક અને ડોગફિશ વચ્ચેનો તફાવત. શાર્ક અને ડોગફિશ વચ્ચેનો તફાવત સ્ટેટસ અને કિરણોથી મળે છે. કારણ કે શું આવી શકે? અહીં આપણી પાસે 4 ઓપ્શન છે. ઝાલર ફાટો વક્ષ બાજુ, શીર્ષ અને ધર પહોળા, દેહ અને પૂંછડી અલગ, તેના નળાકાર શરીરથી સ્કંધીય મીનપક્ષ અલગ પડે છે. તો એ બંને વચ્ચેનો તફાવત છે ને, એ મીનપક્ષને આધીન છે. એટલે કે જવાબમાં આપણે શું લખીશું? ડી લખીશું. જોઈ લો ફરીથી એકવાર 13મો સવાલ અને એના 4 ઓપ્શન. ત્યાર પછી આપણે 14મા નંબરનો જોઈશું. કઈ લીલમાં એક કરતાં વધારે પાયરેનોઇડ હાજર હોય છે? કઈ લીલમાં એક કરતાં વધારે પાયરેનોઇડ હાજર હોય છે? યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા, ઉડોગોનિયમ કે આપેલી બધી? તો આ બધાની અંદર એક કરતાં વધારે પાયરેનોઇડ હાજર હોય છે. ત્યાર પછી આપણે જોઈશું 15મું. કોષોનું સતત વિભાજન થવાથી અંતઃકોષરસજાળનું શું થાય છે? કોષોનું સતત વિભાજન થવાથી અંતઃકોષરસજાળ શું વિકસિત થાય? નિર્બળ વિકસિત થાય, ગેરહાજર થાય કે અકાર્યશીલ બને? તો નિર્બળ વિકસિત બને છે. કયું જોડકું સાચું નથી? કયું જોડકું સાચું નથી? વિટામિન ડી માં રિકેટ્સ. તો વિટામિન ડી માં રિકેટ્સ આવે. રિકેટ્સ એટલે શું કહેવાય? એને સુક્તાન. વિટામિન કે વંધ્યતા, થાઇમિન બેરી, નિએસિન પેલાગ્રા, બધા સાચા છે. કયું સાચું નથી? વિટામિન ઈ સામે શું આવે? વંધ્યતા આવે. એટલે કે જવાબમાં શું આવશે? બી આવશે. ત્યાર પછી 17મા નંબરનું. રામબાણમાં વાનસ્પતિક પ્રજનન કોના દ્વારા થાય? હવે રામબાણ હોય તો શું આવશે? પ્રકલિકા, જેનો આન્સર. ગાંઠામૂરી આવે નહીં, વીરો ના આવે, અધોભૂસ્તારી ના આવે. એટલા કેટલા ક્વેશ્ચન્સ થયા? 17 ક્વેશ્ચન્સ. એના આન્સર મેં તમને કીધા. ફરીથી એકવાર તમને દેખાય એ પ્રમાણે 12, 13, 14, 15, 16, 17 એકવાર જોઈ લો. કેટલાક જવાબો એવા છે જે આપણે ટેક્સ્ટબુકમાં નથી, તો એ તમારે નોંધ રાખવાની. કદાચ પૂછાઈ શકે પણ શક્યતા બહુ જ ઓછી રહે. હવે જોઈશું આપણે 18મા નંબરનો. 18મા નંબરની અંદર એવું છે કે કોબાલ્ટ ક્લોરાઇડ ભેજના સંપર્કમાં આવતા કયા રંગનો બને છે? કોબાલ્ટ ક્લોરાઇડ ભેજના સંપર્કમાં આવતા ગુલાબી રંગનો બને છે. જે યાદ રાખીશું બધા. નીચે આપેલ પૈકી કઈ એક લીલમાં સમાવેશિત થાય છે? ઇક્વિસેટમ, સેલાજીનેલા, માર્સિલિયા. ઇક્વિસેટમ તમે જુઓ, સેલાજીનેલા જો ત્રિઅંગી લીલમાં. આમાંથી કોઈ લીલ નથી, એટલે આમાંથી એક પણ નહીં. ઓપ્શન અહીંયા આપણને આપેલો છે. ત્યાર પછી છે 20મા નંબરમાં કે કોષમાં 50% કરતાં વધુ શું આવેલું હોય છે? કોઈ પણ કોષ હોય એમાં 50% કરતાં વધુ શું હોય છે? પાણી, જે આપણને ખબર છે. ઉપાંગ રહિત, ઉપાંગો વગરની. 21મા નંબરનો સવાલ આવ્યા. ઉપાંગો વગરની ગરોળી કઈ છે? આ બધા ઓર્ફિસોરસ
જે ઉપાંગ રહિત ગરોળી કહેવાય છે. ત્યાર પછી છે આપણી પાસે 22મા નંબરનો સવાલ, ચૂસક અંક અથવા ચૂસક મૂળ શામાં જોવા મળે છે? હવે ચૂસક અંક કે ચૂસક મૂળ શામાં જોવા મળે? પરોપજીવી વનસ્પતિમાં. હવે પરોપજીવી વનસ્પતિ બે પ્રકારની હોય, કાં તો સંપૂર્ણ હોય કાં તો અપૂર્ણ હોય. સંપૂર્ણ હોય તો અમરવેલ આવે, અપૂર્ણ હોય તો વાંદો આવે. પણ અહીં આપણને ચૂસક મૂળ ધરાવતી વનસ્પતિમાં નાગરવેલ, ઓર્કિડ, અમરવેલને ગરો, તો આપણે અમરવેલ લખીશું, કારણ કે ચૂસક મૂળ હંમેશા પરોપજીવી વનસ્પતિમાં જોવા મળે છે. ઓકે. ત્યાર પછી આપણી પાસે છે 23મા નંબરનો સવાલ કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા નીલહરિત લીલ શું ઉત્પન્ન કરે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ, નીલહરિત લીલે શું ઉત્પન્ન કર્યું? સ્ટાર્ચ ઉત્પન્ન કર્યો. ગ્લાયકોજન સ્ટાર્ચ સ્વરૂપે તો ખોરાક સંગ્રહ પામે છે, બરોબર. તો અહીંયા શું ઉત્પન્ન કરે છે? મોટાભાગના વિદ્યાર્થી સ્ટાર્ચ લખીને આવે છે, પણ જવાબ આવે સાયનોફાયસિસ સ્ટાર્ચ, અને તેની સાથે શું આવશે? ગ્લાયકોજન. આ વસ્તુ ખાસ બધાએ ધ્યાનમાં રાખવાનું છે. ઉર્મિ વેગનું વહન સૌથી ઝડપી શામાં થાય છે? ઉર્મિ વેગનું વહન જો સૌથી ઝડપી થતું હોય તો તે છે મજ્જિત ચેતાતંતુમાં. શામાં થાય છે? મજ્જિત ચેતાતંતુમાં ઉર્મિ વેગનું વહન સૌથી ઝડપી જોવા મળે છે. એટલે 24મા નંબરની અંદર જવાબ શું આવશે? મજ્જિત ચેતાતંતુ. શું આવશે? મજ્જિત ચેતાતંતુ. હવે વાત આવે છે 25મા નંબરના સવાલની. અહીં એક તમને આકૃતિ આપી છે. આકૃતિ જોઈને બધાને ખ્યાલ આવશે કે આ શું છે? મકાઈનો દાણો છે. તો મકાઈના દાણાની અંદર 25મા નંબરના સવાલની અંદર શું આવશે? તો આ એ એટલે શું છે? આ એ, તો આને ભ્રૂણપોષ કહેવાય. એને શું કહીશું આપણે? ભ્રૂણપોષ. તો ભ્રૂણપોષ હોય તેવું પહેલું જ ઓપ્શન તમને અહીંયા આપી દીધું છે. એટલે ભ્રૂણપોષ લખી નાખવાનું. પછી બી એટલે શું કહેવાય? ઢાલ આકારનું બીજપત્ર વરુથિકા. સરસ. સી એટલે ભ્રૂણાગ્રચોલ, અને ડી એટલે ભ્રૂણમૂળચોલ. જવાબ તમને એક આવડી ગયો તો આપણે સરળતાથી બધા લખી શકીએ છીએ. એના પછી 26મા નંબર મેં એવો છે, માનવના કોલોનમાં કયા પ્રોટોઝોમ્સ જોવા મળે છે? કોલોનની અંદર કયા પ્રોટોઝોન્સ જોવા મળે છે? એન્ટામોયબા કોલાઈ. આ એક બધા ખાસ ધ્યાન રાખજો. એક મહત્ત્વનો પ્રશ્ન હું કહી શકું. 27મા નંબરમાં પટ્ટીકૃમિમાં ઉત્સર્જન અંગ કયું છે? પટ્ટીકૃમિમાં શું આવશે? જ્યોતકોષો. કારણ કે ઉત્સર્ગિકા તો નુપૂરકમાં આવે, મૂત્રપિંડ નલિકા આવે નહીં, મૂત્રપિંડ મેરુદંડીની અંદર આવે. એટલે પટ્ટીકૃમિમાં ઉત્સર્જન અંગ કયું છે? જ્યોતકોષો છે તેવું કહી શકાય. સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ દરમિયાન એક્ટિન અને માયોસિન જો બંને જોડાઈ જાય તો કઈ રચના બને? એક્ટોમાયોસિન. કઈ રચના બને? એક્ટોમાયોસિન. મહત્વનો મુદ્દો છે, ખાસ ધ્યાન રાખીશું. નીચેનામાંથી કયું નાઇટ્રોજન સ્થાપક સહજીવી છે? હવે નાઇટ્રોજન સ્થાપક અને અહીંયા આપ્યું છે સહજીવી, તો આપણે તો બધે એવું જ લખીએ કે નાઇટ્રોજન સ્થાપક સહજીવી બેક્ટેરિયા કયા? રાઇઝોબિયમ. પણ તમને પહેલાં પણ રાઇઝોબિયમ સાથે એક બીજો જવાબ પણ આવે છે. કયો આવે છે? ફેન્ક્રિયા. એ પણ શું છે? નાઇટ્રોજન સ્થાપક સહજીવી બેક્ટેરિયા છે. હવે અહીંયા તમને આપ્યું છે નિર્દેશિત ભાગોને ઓળખો. આ જોઈને બધાને ખ્યાલ આવશે શું છે આ? સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. એક્સ એટલે શું અને વાય એટલે શું? એક્સ એટલે શું અને વાય એટલે શું? એક્સ છે ને, આ એક્સ એ ઝેર કલા કહેવાય, અને વાય જે છે એ શું કહેવાય? એચ બીમ. આપણને બધાને ખબર છે કે એ બીમ અને આઈ બીમ કેવા આવેલા હોય? એકાંતરે આવેલા હોય. એ બીમ અને આઈ બીમ એકાંતરે આવેલા હોય. બે આઈ બીમની વચ્ચે શું આવેલું હોય? ઝેર બીમ, જેને આપણે ક્રાઉસ કલા કહીએ છીએ, ખબર છે? અને બે ઝેર બીમની વચ્ચે શું આવેલું હોય? સ્નાયુ તંતુખંડ,
આ બેની વચ્ચે શું આવેલો હોય? સ્નાયુ તંતુખંડ, જે કંકાલ સ્નાયુનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બે એ બીમની વચ્ચે શું આવેલું હોય? એચ બીમ. બે એ બીમની વચ્ચે શું હોય? એચ બીમ. અને બે એચ બીમની વચ્ચે શું આવેલી હોય? એમ રેખા. બે એચ બીમની વચ્ચે શું આવેલી હોય? એમ રેખા. એચ બીમ એટલે શું કહેવાય? હેન્સનની રેખા. એચ બીમ એટલે શું કહેવામાં આવે છે? હેન્સનની રેખા, જે આપણે જાણી શકીએ. તો આ થયા આપણા કેટલા પ્રશ્નો? 30 પ્રશ્નો. 30 પછી આપણે જોઈએ 31મા નંબરનો સવાલ. નીચે આપેલ પ્રાણીઓમાંથી કયા પ્રાણીનું શરીર ઘણા ખંડોમાં વિભાજિત થતું નથી? ઘણા પ્રાણીઓમાં વિભાજિત થતું નથી. ચપટાકૃમિ, તીતીગોરો, અળસિયું અને લોબસ્ટર. તો બી, સી અને ડી જે છે નુપૂરક સંધિપાત સાથે કનેક્ટેડ છે. ચપટાકૃમિ નહીં આવે એટલે જવાબની અંદર શું આવશે? 31માની અંદર એ આવશે. સૌથી નાનામાં નાના બેક્ટેરિયા કયા છે? સાંભળજો. સૌથી નાના બેક્ટેરિયા કયા છે? સ્પિરિલિયમ, બેસિલસ, ડાયલિસ્ટર, કે આમાંથી એક પણ નહીં? ડાયલિસ્ટર એ સૌથી નાના કદના છે. આ પણ એક મહત્ત્વનું છે, યાદ રાખીશું. વાનસ્પતિક પ્રજનન માટે પ્રકાંડના કેટલાક પર્ણોને દૂર કરવામાં આવે. કાપેલા પ્રકાંડના કેટલાક પર્ણોને દૂર કરવામાં આવે તો પાણીનું ઉદ્વગમન વધશે. કાપેલા ભાગમાંથી મૂળના સર્જનને વેગ મળશે. પાણીનો વ્યય ઘટી જશે કે કાપેલ ભાગને ખોરાક ઓછી માત્રામાં મળશે. વાનસ્પતિક પ્રજનન માટે કાપેલા પ્રકારના કેટલાક પર્ણોને જો દૂર કરવામાં આવશે તો પાણીના વ્યયમાં શું થશે? ઘટાડો થશે. આ થયો આપણો 33મા નંબરનો સવાલ. જોઈ લો ફરીથી એકવાર, ઓપ્શન સાથે જોઈ લો. ત્યાર પછી 34મા નંબરનો સવાલ છે, નીલહરિત લીલમાં શું જોવા મળે છે? તો નીલહરિત લીલ જેમાં ક્લોરોફિલ એ જોવા મળે છે. નીલહરિત લીલમાં શું જોવા મળે છે? ક્લોરોફિલ એ જોવા મળે છે. 35મા નંબરનો પ્રશ્ન છે, રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર એક તરફના છેડાની નજીક ગોઠવાયેલું હોય. એક તરફના છેડાની નજીક ગોઠવાયેલું હોય તો તેને શું કહેવાય? તો આપણને ખબર છે, એક તરફના છેડાની નજીક હોય તો તેને શું કહેવામાં આવે છે? એક્રોસેન્ટ્રિક કહેવામાં આવે છે, જે આપણે 11મા ધોરણમાં જોયું. પ્રાથમિક પેશીનું નિર્માણ કરતી પેશી કઈ છે? પ્રાથમિક પેશીનું નિર્માણ કરતી પેશી કઈ છે? તો પ્રાથમિક પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશી કરે, પણ અગ્રસ્થ વર્ધનશીલ પેશી આપણે લખીશું. 37મા નંબરનો સવાલ કે જેની અંદર લખ્યું છે, લાવરની નલિકા શામાં જોવા મળે છે? ફેસ્કિઓલામાં. શામાં જોવા મળે છે? જે આપણે એક યાદ રાખીશું. પિચ્યુટરી ગ્રંથિનો વૃદ્ધિ અંતઃસ્રાવ ખાલી જગ્યામાં વધારે અસરકારક હોય છે. વૃદ્ધિ અંતઃસ્રાવ થાઇરોક્સિનની હાજરી, થાઇરોક્સિનની ગેરહાજરી, ઇન્સ્યુલિનની ગેરહાજરી, એડ્રીનાલિનની હાજરી. તો પિચ્યુટરી ગ્રંથિનો વૃદ્ધિ અંતઃસ્રાવ થાઇરોક્સિનની હાજરીમાં વધારે અસરકારક હોય છે. ત્યાર પછી જે 39મા નંબરમાં મેયર્સ જાતિ માટેનો મુખ્ય જૈવિક પાયાનો મુદ્દો કયો છે? 39મા નંબરનો મેયર્સ જાતિ માટેનો મુખ્ય જૈવિક પાયાનો મુદ્દો પ્રજનનીય અલગીકરણ, પ્રજનનની બાબતમાં વિવિધતા. 40મા નંબરનો સવાલ, વસંત ઋતુમાં ઈંડા ખૂબ જ સક્રિય હોવાથી થોડા પ્રમાણમાં કાષ્ઠ તત્વો ઉત્પન્ન કરે. ખોટું. વધુ સક્રિય હોય તો વધુ ઉત્પન્ન કરે. શિયાળામાં ઈંડા ઓછી સક્રિય હોવાથી વધુ. બંને વિધાન ખોટા. પી અને ક્યુ બંને વિધાનો કેવા છે? ખોટા છે. 34 થી 40 સુધીના જે સવાલો, ઓપ્શન અને તેના જવાબો કયા છે જોઈ લો બધા એકવાર.
ઓકે, તો 40 સુધી બધાએ જોયા. હવે 41થી આપણે 45 સુધી જોઈશું. પહેલાં 5-1 મિનિટ તમને આપું છું, તમારી જાતે ટ્રાય કરો 5 છેલ્લા કે તેમાં તમારા કેટલા સાચા પડે છે. 41થી 45 સવાલો જુઓ, ઓપ્શન તમારા મનમાં વિચારો કાં તો બાજુમાં લખો, અને પછી હું તમને જે જવાબ કહું છું એ જવાબો આપણે સોલ્વ કરીએ છીએ. કેટલા સાચા પડે છે તે આપણે જોઈએ. એકતાલીસથી 45ના સવાલો ધ્યાનથી વાંચો, એના ઓપ્શન જુઓ, તમને જે આવડતા હોય એ જવાબ તમે લખી દો, અને પછી હું તમને સોલ્વ કરાવું છું 2-3 મિનિટ પછી. ત્યાં સુધી બધા જોઈ લો. ચલો, સોલ્વ થઈ ગયા છે બધાને. 41થી 45 સવાલો જોઈ લો, કયા કયા જવાબો આવી શકે એમ છે. હું જવાબો બોલું છું. એકતાલીસમો પ્રશ્ન એવો છે કે જીભનું અસ્થિ કયું છે? જીભનું અસ્થિ કયું છે? દ્વિત અસ્થિ, હનુ, દંતાસ્થિ, હનુસંધિકંડિકા. તો જીભમાં યુ આકારનું અસ્થિ આવેલું છે, દ્વિત અસ્થિ. એ જવાબ આવે. લગભગ બધાનો સાચો હશે, બરાબર ને? ઓકે, ચલો હવે આવશે 42મા નંબરનો. ભૌતિક બળવાદની સાચી સમજૂતી કઈ છે? તમને લાગશે ફિઝિક્સ આવ્યું. ના, ભૌતિક બળવાદની સાચી સમજૂતી કઈ છે? નિર્જીવ કોષો રસારોહણ માટે આવશ્યક નથી. સજીવ કોષો રસારોહણ માટે આવશ્યક નથી. રસારોહણની ઘટના સજીવ નિર્જીવ એ બંને પ્રકારના રસારોહણ કોને કહેવાય? મૂળે શોષેલું પાણી પ્રકાંડ અને પર્ણ સુધી વહન પામવાની ક્રિયા, જેને આપણે શું કહીએ છીએ? રસારોહણ. જે નિર્જીવ કોષો માટે નિર્જીવ કોષો રસારોહણ માટે આવશ્યક નથી તેવું કહી શકાય. એટલે 42માની અંદર પણ જવાબ શું આવ્યો? એ આવ્યો. 43મો, કુદરતી એન્ટિકોગ્લુટન્ટ હિપેરિન અને હિસ્ટેમાઇન. આ હિપેરિન અને હિસ્ટેમાઇન કયા કણો એવા શ્વેત કણો છે જ્યાં બંનેને મુક્ત કરે છે? ઇઓસિનોફિલ્સ એટલે કે અમ્લરાગી કણ, એક કેન્દ્રીય કણ, તટસ્થ કણ કે બેઝોફિલ્સ? ઓલવેઝ જવાબ શું આવશે? બેઝોફિલ્સ. કેટલાના સાચા છે જોજો, બધા ચેક કરજો. હવે આવશે 44મા નંબરનો. ગ્રીવા, ઉરસ, કોટી, ત્રિક, પુચ્છ વિસ્તારમાં કશેરુકાની સંખ્યા. ગ્રીવા કશેરુકા કેટલી આવે? 7. આપણી પાસે 2 ઓપ્શન છે. ઉરસ કશેરુકા કેટલી આવે? 12. ચલો, અહીંયા જવાબ આવી ગયો. કોટી કશેરુકા 5, ત્રિક 5 અને પુચ્છાસ્થિ 1. એટલે 44માની અંદર જવાબ શું આવશે? 44માની અંદર જવાબ આવશે ડી. ઓકે. 45મું, નીચેના પૈકી વાયરસ શું ધરાવે છે? વાયરસ નીટમાં પણ પૂછાયેલો કે ફક્ત પ્રોટીન, ફક્ત ન્યુક્લિક એસિડ, ફક્ત ડીએનએ, પ્રોટીન, ડીએનએ અથવા આરએનએ. તો વાયરસમાં પ્રોટીન પણ હોઈ શકે, ડીએનએ હોઈ શકે, આરએનએ. 41 અને 42માં એ આવ્યું. 43, 44, 45માં ડી અને ડી આવ્યું. ફરીથી 41થી 45 તમે જોઈ લો. તમને અહીંયા જે સવાલો આપ્યા, 45 સવાલો જે સોલ્વ કરાયા, એ બધાએ ફરીથી એકવાર રિફર કરવાના, યોગ્ય લાગે એ લખવાના, બરાબર છે? અને વારંવાર વિડીયો 2 થી 3 વાર તમે જોશો એટલે તમને બધા જવાબો ક્લિક થાય. જે જવાબો નવા છે એ ખાલી તમારે એકવાર લખવાના રહેશે.
બાકી તો બધું સરળતાથી આવડી જાય તેવું જ છે. ઓકે.